હેલો એવરીવન, કેમ છો? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો બસ અત્યારે સવારે થઈ ગઈ છે અને ચા નાસ્તો પણ થઈ ગયો છે. અને આજે જો મમ્મી આવી ગયા છે તો બસ હવે વ્યોમને સાચવવાનું મારું ટેન્શન પૂરું. મમ્મી મજા આવી ગામડે? મમ્મીને તો બહુ જ મજા આવી, બટ મને બિલકુલ ગમતું ન હતું. હવે બસ મમ્મી આવી ગયા છે ને તો બસ હવે મમ્મી વ્યોમને સાચવશે તો મારે થોડું કામ પણ જલ્દી થઈ જશે. તો બસ આજે મહેમાન પણ આવવાના છે અને મારા મમ્મી પપ્પા આવવાના છે મારા ઉત્તરાયણનો ખીચડો લઈને. તો બસ ફટાફટ કામ પૂરું કરી લઈએ અને પછી મમ્મી પપ્પા આવે તો એમની સાથે પણ બેસીશું. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ શાકભાજી લેવા માટે. એમ તો ઘરે શાકભાજી છે પણ જે ખોટું હતું એ લઈ આવ્યા. અત્યારે મમ્મી કપડાં સુકવતા હતા ને તો જો વ્યોમની ટી શર્ટ અહીંયા નીચે પડી ગઈ છે, નીચેના માળે. હું જઈને આવી બટ એ લોકો ઘરે છે કે નહીં ખબર નહીં, તો ખોલતા નથી. તો હવે અમે લોકો જુગાડ કરીએ છીએ. અહીંયા 2 લાકડી ભેગી કરી અને પછી નીચેથી લેવાનો ટ્રાય કરીએ. તો આ રીતે છે ને એક લાકડી અને બીજી લાકડી બંને ભેગી કરી લીધી છે અને વ્યોમને છે ને બસ લાકડી જ જોઈએ છે. તારી ટી શર્ટ પડી ગઈ છે નીચે. ચલો હવે આવી જશે. બસ હું અહીંયાથી પકડી લઉં છું. ઓહ, હવાના કારણે છે ને જતી રહી છે. પાછું પડી ગયું. ફૂલી મોટી કરવાની છે, ફૂલ કરવાની. લાકડી ઉપર છે ને એટલે લાકડી દોરીમાં ફસાઈ જાય છે ને. એમને આમનામાંથી કાઢી. ઓકે, હું નીચે પાડ દઉં પણ તો છાપરા ઉપર જશે નીચે. આ ભરાતી નથી નીકળ, ખોટું લોચા. હું ટ્રાય કરી જોઉં એકવાર. એ ભાઈ ગઈ શેટ. એને નીચે તો કોઈ રહે છે કે નથી? નહીં. આ દંડી લઈને હવે ત્યાં જવું પડે, ત્યાંથી નીચે તો હજી ટી શર્ટ છે ને હજી એના નીચેના ફ્લોર પર જતી રહી છે. હવે ખબર નહીં કઈ રીતે નીકળશે. લાકડીથી કંઈ મેળ પડ્યો નહીં એટલે હવે દોરીની અંદર એક આંકડો છે તો દોરીની મદદથી અમે ટી શર્ટ આવી રીતે પકડી તો લીધું છે. હવે ઉપર આવી જાય તો સારું. ચલો, ફાઇનલી ટી શર્ટ મળી ગઈ છે. થોડી ગંદી થઈ ગઈ છે પણ ધોઈ નાખશે. ગુજરાતી. તો અત્યારે વાગ્યા છે 10:15 અને વ્યોમને લાગી છે ભૂખ. તો આજે વ્યોમ માટે બનાવ્યા છે પૌવા. વ્યોમ ખાય છે પૌવા. અરે વાહ, મેં છે ને આજે પહેલી વાર વ્યોમ માટે પૌવા બનાવ્યા છે. એકદમ સોફ્ટ અને મને લાગે છે વ્યોમને મજા આવી ગઈ છે. જો ઘણું બધું ખાઈ ગયો છે. અને એને આજે છે ને એના પપ્પાએ રમવા માટે ચોકલેટ આપી છે. વ્યોમને નવડાવીને સરસ તૈયાર કરી દીધો છે અને તેની સાયકલમાં બેસાડીને ટીવીમાં એનું સોંગ ચાલુ કર્યું છે. એ થોડી વાર જોશે પછી નહીં રહી. તો ચાલો હવે થોડી વાર રમે છે ત્યાં સુધી હું ફટાફટ રસોઈ બનાવવા જતી રહું. તો આજે લંચમાં છે ખીચડી અને આ કુકરમાં છે શાક અને મમ્મી બનાવે છે રોટલા. તો આજે જમવામાં છે બટેકાનું શાક, સાથે છે ખીચડી, બાજરીનો રોટલો, છાશ અને આ જો બ્લિંકિટમાંથી આપણે મગાવી લીધું છે દૂધ. કારણ કે આજે સાંજે આવવાના છે મહેમાન તો એમના માટે કંઈક સ્વીટ બનાવવું પડશે. તો અત્યારે દૂધ મગાવી લીધું છે અને જમીને પછી થોડા ફ્રી થઈને ફટાફટ જે સ્વીટ બનાવવાનું છે તે બનાવી લઈશું. એટલી વારમાં મહેમાન પણ આવી જશે. તો આજે આપણે બનાવવાની છે અંગૂર રબડી. તો અંગૂર અહીંયા મેં બનાવીને તૈયાર કરી દીધા છે અને અહીંયા જો મેં સુગર સિરપ પણ બનવાનું મૂકી દીધું છે. તો બસ જેવા અંગૂર રેડી થઈ જાય પછી તરત આપણે અંગૂર રબડી પણ બનાવી દઈશું.
અંગુર બનાવીને જેવા મેં ચાસણીમાં એડ કર્યા ને તો ફૂલ્યા તો બહુ જ મસ્ત, પણ એમાંથી થોડા છે ને તૂટી ગયા. એકચ્યુઅલી હું પહેલી વાર આજે બનાવી રહી હતી તો એટલા પરફેક્ટ તો નથી બન્યા. જોઈએ આગળ શું થાય છે. અને અહીંયા મેં દૂધ પણ ઉકળવા માટે મૂકી દીધું છે. જો અંગુર સારા બનશે તો આપણે અંગુર રબડી બનાવશું, નહીં તો ખાલી રબડી બનાવી દઈશું. તો ફાઇનલી મમ્મી અને પપ્પા આવી ગયા છે. આ છે પપ્પા, મમ્મી, કાકી અને આ છે મારી સૌથી નાની બહેન હેતવી. હાય કર. હાય. આ છે વ્યોમ અને એના બા. વ્યોમને એના નાનું સાથે રમવાની બહુ જ મજા આવી ગઈ છે. અને પહેલાં તો એ થોડી વાર કોઈની પાસે ગયો જ નહીં, પણ હવે ધીરે ધીરે બધાને ઓળખી ગયો છે અને થોડું થોડું રમવા લાગ્યો છે. એવું તો બહુ બધું આવે. રાધે રાધે. રાધે રાધે. ताली भी आपे ना, ताली को ताली लापे हम. રાધે રાધે કરો. તો અત્યારે થયા છે સાંજના 6 અને મહેમાનો આવી ગયા છે. તો બસ રસોઈની તૈયારી પણ અમે લોકોએ ચાલુ કરી દીધી છે. તો અહીંયા જો આપણે આજે બનાવવાનું છે ઊંધિયું. તો મેં મસ્ત મેથીની જે ગોટી હોય અંદર એ તૈયાર કરી દીધી છે. અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે. તો ચાલો ફટાફટ તૈયાર કરી લઈએ ઊંધિયું. જેવું મેં અહીંયા તળવાનું ચાલુ કર્યું ને વ્યોમે પણ રોવાનું શરૂ કરી દીધું છે. તળાઈ જાય તો સારું ફટાફટ. આજે હું પહેલી વાર ઊંધિયું બનાવવાની છું અને જો આપણી ગોટી એકદમ મસ્ત તળાઈ રહી છે. જે બસ બની જાય પછી ખબર પડશે કે કેવું બન્યું છે. જમવાનું તૈયાર થઈ ગયું છે અને જમવામાં છે રબડી, ઊંધિયું, મગ, લાપસી, મરચાંના ભજીયા, મેથીના ગોટા, રોટલી અને પાપડ. બધાની ડીશો તૈયાર થઈ ગઈ છે. તો ચાલો ફટાફટ હવે જમી લઈએ. જમીને બધા થોડી વાર બેઠા અને પછી મમ્મી, પપ્પા, કાકા, કાકી બધા ઘરે જવા માટે નીકળ્યા. તો વિડીયોને હું અહીં એન્ડ કરું છું. વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીશું કાલે એક નવા વ્લોગમાં.